હેલો એવરીબડી। આજે પણ આપણે વિદ્યુત ક્ષેત્રના અગત્યના સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરીશું। સ્વાધ્યાયનો દાખલો નંબર 1.14। તમે અહીં જોઈ શકો છો કે એક આકૃતિ આપેલ છે। આપણને દાખલામાં અહીં એમ કીધું છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ત્રણ વીજભારોના ગતિપથ દર્શાવેલ છે। ત્રણ વીજભારોના ચિહ્ન આપો। કયા કણ માટે વીજભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે। તમે અહીં એક આકૃતિ જોઈ રહ્યા છો। આ આકૃતિમાં જે બે પ્લેટો છે, એક આ ધન પ્લેટ છે અને એક આ ઋણ પ્લેટ છે। આ બે પ્લેટની વચ્ચે એક સમાન વિદ્યુત ક્ષેત્ર આ નીચેની તરફ દર્શાવેલ છે। એટલા માટે એની ક્ષેત્ર રેખાઓ અહીં સમાંતર અને સમાન અંતરે છે। એનો અર્થ એવો થયો કે આ બે પ્લેટ વચ્ચે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કોઈ વીજભારને આપણે દાખલ કરીશું તો એ વીજભાર પર અહીંયા F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E જેટલું એક વિદ્યુત બળ લાગશે। કારણ કે આપણે જાણીએ છીએ કે E ઇઝ ઇક્વલ ટુ F બાય Q, સો વિદ્યુત બળ Q ઇન્ટુ E જેટલું થશે। હવે અહીં ત્રણ વીજભારોના ગતિપથ દર્શાવેલા છે, 1, 2 અને 3। આપણે જાણીએ છીએ કે જો વિદ્યુત ક્ષેત્ર જો નીચેની તરફ છે તો એનો અર્થ એવો થયો કે ઉપરની પ્લેટ જે છે એ ધન પ્લેટ હોવાથી અહીં જો ઋણ વીજભાર જો દાખલ થાય તો એના ઉપર આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે ધન પ્લેટ તરફ એક વિદ્યુત બળ લાગશે। અને જો ધારો કે આ વિદ્યુત ક્ષેત્રમાં જો ધન વીજભાર જો દાખલ થાય તો એ વિદ્યુત ભાર પર આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને એ બળની કિંમત F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E જેટલી થશે। તમે અહીં જોઈ શકો છો કે કણ 1 અને 2 એ ધન પ્લેટ તરફ વિચલિત થયા છે। એનો અર્થ એવો થયો કે અહીં કણ 1 અને 2 એ ઋણ વીજભારિત કણ છે અને એટલા માટે એના ઉપર લાગતા વિદ્યુત બળને લીધે એ ધન પ્લેટ તરફ વિચલિત થયેલા દેખાય છે। એ જ રીતે અહીં કણ 3 એ ઋણ પ્લેટ તરફ વિચલિત છે। એનો અર્થ એવો થયો કે આ જે કણ 3 છે એ ધન વીજભારિત કણ છે। માટે અહીં જો આપણે ત્રણ વીજભારના જો ચિહ્ન કહીએ તો કણ 1 અને કણ 2 પરનો વિદ્યુત ભાર ઋણ છે અને કણ 3 નો વિદ્યુત ભાર ધન છે। હવે આપણે એ પણ જાણીએ છીએ કે જો કણનું જે છે એ સ્થાનાંતર એ y ઇઝ પ્રપોઝનલ ટુ E બાય M હોવાથી અહીં કણ 3 જે છે એનું સ્થાનાંતર સૌથી વધારે છે। તમે જોઈ શકો છો અહીં કણ 1 અને કણ 2 ની સાપેક્ષ કણ 3 નું સ્થાનાંતર વધુ છે અને તેથી કણ જે 3 છે એ કણ 3 માટે E બાય M નું મૂલ્ય પણ વધારે હશે, એટલે કે મહત્તમ હશે। હવે સ્વાધ્યાયના દાખલા નંબર 1.33 ની ચર્ચા કરીશું। અહીં આ એક થિયરિટિકલ દાખલો છે। જે રીતે આપણે ઉપર ચર્ચા કરી તે જ પ્રમાણે
અહીં આપણને એક ઋણ વીજભાર આપેલ છે અને આ ઋણ વીજભારનું જે વિચલન છે એ વિચલન શિરોલંબ દિશામાં કેટલું થાય એ શોધવાનું છે. તો ચાલો આપણે દાખલો નંબર 1.33ની ચર્ચા કરીએ. એમ દળ અને -q વીજભાર ધરાવતો એક કણ બે વીજભારિત પ્લેટોની વચ્ચે Vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતરે દાખલ થાય છે. દરેક પ્લેટની લંબાઈ L છે અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. તો દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન QEL² ડિવાઇડેડ બાય 2m Vx² છે. તો એના ઉકેલ વિશે વાતો કરીએ. અહીં તમે એક આકૃતિ જોઈ રહ્યા છો. આ આકૃતિમાં અહીંયા ધન પ્લેટ અને ઋણ પ્લેટ દર્શાવેલ છે. અહીં આપેલ જે વીજભાર છે એનું દળ m છે. અહીં ઋણ વીજભાર વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે અને એનો પ્રારંભમાં જે વેગ છે એ Vx જેટલો છે. બીજી એક વાત આપી છે કે આ બંને ધન અને ઋણ પ્લેટો છે એની લંબાઈ L જેટલી છે અને અહીં આ બે પ્લેટો વચ્ચે એક સમાન વિદ્યુત ક્ષેત્ર E જાળવી રાખેલ છે. તો આપણે પ્લેટના દૂરના છેડે એટલે કે આ તરફ શિરોલંબ વિચલન કેટલું છે એ શોધવાનું છે. તો તમે આકૃતિને પહેલા સમજીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે શરૂઆતમાં આ ઋણ વીજભારિત કણ જ્યારે Vx જેટલા વેગથી આ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થશે ત્યારે માત્ર એની ગતિની દિશા આ તરફની હશે. એના પર માત્ર Vx જ વેગ છે માટે અહીં Vy ઇઝ ઇક્વલ ટુ V0 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે y દિશામાંનો જે વેગ છે એ 0 છે અને x દિશામાંનો વેગ એ Vx જેટલો છે. હવે આ ઋણ વીજભાર જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થશે ત્યારે આ વિદ્યુત ક્ષેત્રની લીધે એના ઉપર એક બળ લાગશે અને એ જે બળ લાગે છે એ બળ આ ઋણ વીજભાર હોવાથી વિદ્યુત ક્ષેત્રની દિશાની વિરુદ્ધ દિશામાં લાગશે. એટલે કે જ્યારે આ ઋણ વીજભાર વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય અને ગતિ કરશે ત્યારે એના ઉપર ઉપરની તરફ એક વિદ્યુત બળ લાગે છે અને ઉપરની તરફ વિદ્યુત બળ લાગવાથી એનું શિરોલંબ વિચલન થશે. ધારો કે આ પ્લેટના દૂરના છેડે આપણે શિરોલંબ વિચલન y જેટલું ધારેલ છે. હવે -q વિદ્યુતભાર પર ઉર્ધ્વ દિશામાં લાગતું વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ E માટે F બરાબર ma લેતા ma ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ E માટે A ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ E ડિવાઇડેડ બાય m થશે. એટલે કે આ ઋણ વીજભારિત જે કણ છે એ કણનો પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ QE ડિવાઇડેડ બાય m થશે. હવે આ ઋણ વીજભારને આ પ્લેટ પસાર થવા માટે લાગતો સમય ધારો કે t જેટલો હોય અને એની x દિશામાંનો વેગ જો Vx છે, અહીં કાપેલ અંતર જો L લઈએ તો ઋણ વીજભારને આ ક્ષેત્રને પસાર કરતા લાગતો સમય એ t બરાબર L ડિવાઇડેડ બાય Vx જેટલો થશે.
અહીં અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી h બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. આપણે આગળ જોયું તે પ્રમાણે સિરોલમ વિચલન અહીં y જેટલું છે. શરૂઆતમાં જે y અક્ષની દિશામાં વેગ એ 0 છે, માટે v0 ઇઝ ઇક્વલ ટુ vy ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અને આ ઋણ વીજભારિત કણનો પ્રવેગ એ qe ડિવાઇડેડ બાય m છે અને સમય એ t બરાબર l બાય vx છે. આ બધી જે કિંમતો છે એ કિંમતો આ સૂત્રમાં ઉમેરતા h બરાબર y ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થશે પ્લસ 1/2 એની કિંમત ઉમેરતા qe ડિવાઇડેડ બાય m ઇન્ટુ એલ સ્ક્વેર ડિવાઇડેડ બાય vx સ્ક્વેર. માટે y ઇઝ ઇક્વલ ટુ qe એલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2m vx સ્ક્વેર થશે. તો આ થયું સિરોલમ જે વિચલન છે એ વિચલન. હવે તમે અહીં જોઈ શકો છો કે આ ઋણ વીજભારિત જે કણ છે એ જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે તો એનો જે ગતિપથ છે તે આ પ્રકારનો છે. અને આ પ્રકારના ગતિપથને આપણે પરવલયાકાર કહી શકાય. માટે આપેલ વીજભારિત કણ છે એ કણનો ગતિપથ પરવલયાકાર છે. હવે સ્વાધ્યાયના 1.34 દાખલાની ચર્ચા કરીએ. ધારો કે સ્વાધ્યાયના દાખલા નંબર 1.33 માંનો કણ, એટલે કે આપણે જે આગળ આ દાખલો જે જોયો છે એ દાખલાની અંદર જે ઋણ વીજભારિત જે કણ લીધો છે એ જ કણ જો vx ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁶ મીટર પર સેકન્ડ વેગથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન છે. અહીં તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન છે એટલે કે ઋણ વીજભારિત કણ છે. જો 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી બે પ્લેટો વચ્ચેનું જો વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 9.1 ઇન્ટુ 10⁻² ન્યૂટન પર કુલમ હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે? E માનાંક બરાબર 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ અને me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. તો ચાલો આપણે આ દાખલાનો ઉકેલ જોઈએ. તમે અહીં જોઈ શકો છો કે એક ઋણ વીજભારિત કણ આ રીતે વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે અને એનું સિરોલમ જે વિચલન કેટલું છે એના માટેનું આપણે સૂત્ર અહીં મેળવ્યું. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ દાખલાની ચર્ચા કરીશું. આ દાખલામાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 9.1 ઇન્ટુ 10⁻² ન્યૂટન પર કુલમ આપેલ છે. બીજું, અહીં 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી પ્લેટો એટલે કે બે પ્લેટો વચ્ચેનું અંતર એ જો 0.5 હોય તો અહીં y બરાબર એ 0.25 સેન્ટીમીટર એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ 10⁻³ મીટર લઈ શકાય. અહીંયા vx આપેલો છે 2 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ. E ઇઝ ઇક્વલ ટુ 9.1 ઇન્ટુ 10⁻² ન્યૂટન પર કુલમ. Q ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ અને me ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. તો આ બધી જે કિંમતો છે એ કિંમતો આ ઉપરના સમીકરણમાં મૂકીએ. સૌપ્રથમ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને એમાં એ ઇલેક્ટ્રોન પ્લેટને ક્યાં અથડાશે
એ માટે એલ સ્ક્વેરને સૂત્ર કરતા કરીશું. તો ઇલેક્ટ્રોનનું સિરોલમ વિચલન y ઇઝ ઇક્વલ ટુ E એલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2me વી એક્સ સ્ક્વેર. તમે અહીં જોઈ શકો છો કે જે સ્મોલ ક્યુ જે ઋણ વીજભાર હતો એની જગ્યાએ ઇલેક્ટ્રોન છે માટે અહીં ઈ લખેલ છે, અને અહીંયા એમ એ કણનું દળ હતું, વીજભારિત કણનું દળ જે ઇલેક્ટ્રોનનું દળ છે. માટે એલ સ્ક્વેરને સૂત્ર કરતા કરીએ તો એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2y વી એક્સ સ્ક્વેર ડિવાઇડેડ બાય ઈ ઇન્ટુ સ્મોલ ઈ જેટલું થશે. આ બધી જ કિંમતો ઉમેરતા 2 ઇન્ટુ 2.5 ઇન્ટુ 10⁻³ એમઈની કિંમત 9.1 ઇન્ટુ 10⁻31, વીએક્સની કિંમત 2 ઇન્ટુ 10⁶ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય ઈની કિંમત 9.1 ઇન્ટુ 10⁻² ઇન્ટુ સ્મોલ ઈની કિંમત 1.6 ઇન્ટુ 10⁻19. 9.1 અને 9.1 કેન્સલ આઉટ થશે માટે અહીં એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁻5 થશે. માટે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.25 ઇન્ટુ 10⁻4 લખી શકાય. હવે આ એલ સ્ક્વેર છે એ એલ સ્ક્વેરમાંથી જો આપણે એલ જો શોધવું હોય તો એ વર્ગમૂળ લેવું પડે. તો 1.25નું વર્ગમૂળ 1.118 છે અને 10⁻4નું વર્ગમૂળ 10⁻2 મીટર છે. માટે L ઇઝ ઇક્વલ ટુ 1.118 ઇન્ટુ 10⁻2 મીટર. માટે L ઇઝ ઇક્વલ ટુ 1.12 ઇન્ટુ 10⁻2 મીટર થશે. તો આ થયો રાઈટ આન્સર. એટલે કે અહીં ઇલેક્ટ્રોન જ્યારે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય તો એના પર લાગતા બળને લીધે એ ઇલેક્ટ્રોન અહીં પ્લેટ સાથે L ઇઝ ઇક્વલ ટુ 1.12 ઇન્ટુ 10⁻2 મીટર પર અથડાશે.